એટલે એમને વિષય એવો આપ્યો કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. એટલે કે પરિવાર છે એ સુખનું સરનામું છે. અને આ વાત બહુ હકીકત છે. હમણાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. લગભગ 1,00,000 પરિવારમાં સર્વે થયો. 100 કરતાં વધારે દેશોમાં સર્વે હતો. એ સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો, દરેક પરિવારજનને એવું પૂછવામાં આવતું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. એટલે કે આપની દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે પોતાના પરિવારજનો સાથે નજીકના મિત્રો હોય, સગાવાલા હોય, જેના પ્રત્યે આપણને લાગણી અને પ્રેમ હોય, એ લોકોને આપણા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય, એવો એક સંબંધ હોય, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે. એટલે પરિવારજનો સાથે વિતાવેલો સમય ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ સંબંધી ઘણા બધા સંશોધનો થયા છે. ઘણી બધી વાતો આપણને ઉપલબ્ધ થાય છે. ડેવિડ કેરોલ નામના બહુ જ સારા પેરેન્ટિંગ ઉપર વિચારક અને લેખક છે. અને એમને બહુ જ સરસ પુસ્તક લખ્યું છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. કે આપણે માતા પિતા તરીકે તો આપણા બાળકોનો ઉછેર કરીએ છીએ, પણ સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ એટલે આધ્યાત્મિક રીતે આપણા બાળકોનો ઉછેર આપણે કેવી રીતે કરવો. એટલે ઉછેરમાં એક અધ્યાત્મનું તત્વ, અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી ઇન રેઝિંગ યોર ચિલ્ડ્રન. તો સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ પુસ્તકમાં પણ ડેવિડ કેરોલે બહુ જ સરસ વાત ફેમિલી વેલ્યુઝ માટે લખી છે. એમાં પણ એમને લખ્યું છે, એમણે પોતે લગભગ 1000થી વધારે પરિવારો સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. 1000થી પણ વધારે પરિવારો સાથે વ્યક્તિગત બેઠા છે. 1000થી પણ વધારે પરિવારોને એમની સાથે ચર્ચા કરી, એમના પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વેરી વાસ્ટ એક્સપિરિયન્સ વેન ઇટ કમ્સ ટુ ફેમિલી વેલ્યુઝ. અગેન આઈ રિપીટ ધ નેમ. એમનું નામ ડેવિડ કેરોલ અને એમના પુસ્તકનું નામ છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. આ પુસ્તકમાં પણ એમણે ફેમિલી વેલ્યુઝ, ફેમિલી ટાઈમ, ફેમિલી ડિનર એ બધાનો ખૂબ મહિમા લખ્યો છે. એક શબ્દ, એક વાક્ય તો એમને ડેવિડ કેરોલ એવું વાપર્યું છે કે ફેમિલી ડિનર એક્ટ્સ એઝ અ વેક્સિન ફોર ધ ચિલ્ડ્રન. એવો શબ્દ વાપર્યો છે. નાના બાળકોને આપણે જરા રસી મુકાવીએ ને, વેક્સિન મુકાવીએ, જેથી એને અમુક રોગ ન થાય. તો આટલા વિશાળ અનુભવ પરથી ડેવિડ કેરોલ કહે છે કે ફેમિલીમાં બધા સાથે બેસે, માતા પિતા હોય, એટલે કે પતિ પત્ની, અમને સંતાનો હોય, વૃદ્ધ માતા પિતા હોય, બધા તમે 4, 5, 7 જણા જે પરિવારમાં સાથે રહેતા હોય, સાથે બેસો, સાથે આનંદ કરો, સાથે વાતો કરો, સાથે જમો. તો એમણે એવું લખ્યું છે કે આ જે ક્રિયા એ નાના બાળકો માટે, તમારી જે નેક્સ્ટ જનરેશન છે, નવી પેઢી છે, એની માટે વેક્સિન જેવું કામ કરે છે. ઇટ એક્ટ્સ એઝ અ વેક્સિન ફોર ધ નેક્સ્ટ જનરેશન. કે એને ઘણા બધી કુઆદતોમાંથી બચાવે. જેમ પેલી વેક્સિન તમે નાનપણથી બાળકને આપો તો રોગમાંથી બચાવે, એમ આ ફેમિલી ટાઈમ ઇટ એક્ટ્સ એઝ અ વેક્સિન. ઇટ પ્રોટેક્ટ્સ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોનું એ રક્ષણ કરે છે. શેમાંથી? ઘણી ખોટી આદતોમાંથી. તો આ વાત બહુ સાચી છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. દરેક પ્રકારના સુખ જે જીવનમાં વ્યક્તિને જોઈએ અને એ સુખ માટે જે વ્યક્તિ પ્રયત્નશીલ હોય, એ સુખ માટેનું મૂળ કારણ તો પરિવાર જ છે. અને બહુ જૂના જમાનાથી આપણે એક કહેવત સાંભળતા આવ્યા છીએ, દુનિયાનો છેડો ઘર. એ આપણે પરિવારમાં સંબંધી એ કહેવત સાંભળતા આવ્યા છે ને? હા કે ના? બધા સાંભળી હશે. એટલે કે પૃથ્વીનો છેડો ઘર. એ કહેવત પાછળ આ બધા અર્થો સમાયેલા હતા. આ બધી વાતો આપણી પરંપરામાં આપણને સમજાવવામાં આવી છે. એટલે વાત બહુ હકીકત છે. તમને કદાચ અત્યારે મનમાં એવો નાનો પ્રશ્ન થતો હશે
કે અમે તો સંતો છીએ, અમારે પોતાનો તો કોઈ પરિવાર છે નહીં, કારણ કે અમે તો કંઈ લગ્ન કર્યા નથી ને અમે તો બ્રહ્મચારી છીએ. એટલે હાઉ કેન આઈ ટોક ઓન ફેમિલી વેલ્યુઝ બીકોઝ આઈ ડોન્ટ હેવ અ ફેમિલી. અમારે પોતાનો તો કંઈ પરિવાર છે જ નહીં. પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં, એટલે આમ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પરંપરા છે, એક પ્રણાલિકા છે કે સંતો છે સમાજમાં વિચરણ કરે, અને સમાજ અને સંસારમાં વિચરણ એટલે ઘરે ઘરે જાય. એ પરિવારમાં ત્યાં પુરુષ સભ્યો હોય તેની સાથે બધા બેસે, એ પરિવાર સંબંધી કોઈ નાના મોટા પ્રશ્નોની વાત પણ થાય, ચર્ચા પણ થાય, અને એ પરિવારમાં દરેક પરિવારજનને શું ટેવો બંધાય એવી વાતો સંતો કરે. એ પરિવારમાં તમામ સભ્યો એ નિર્વ્યસની થાય એવી વાતો થતી હોય. એ પરિવારમાં દરેક સભ્યના જીવનમાં નૈતિકતા એટલે કે મોરાલિટીઝ આવે એ સંબંધી એને પ્રેરણાઓ અપાતી હોય. સંતો જ્યારે ઘરે જાય ત્યારે એ પરિવારજનોમાં અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી એ સંબંધી પણ માર્ગદર્શન મળે. એટલે અમે સંતો બહુ જ બધા ઘરે વ્યક્તિગત ગયા છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે બીએપીએસ સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, ઇઝ અમોંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંથી એક સંસ્થા છે. એ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બનાવી. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરે વ્યક્તિગત ગયા છે. 3.5 lakh હોમ્સ પર્સનલી વિઝિટેડ. એટલે એમને પરિવારમાં સુખ શાંતિ, સંપ અને સમૃદ્ધિ વધે એની માટે એમના જે અનુભવો છે ને તમારી સાથે શેર કરવાના છે. કારણ કે સામાન્ય આદિવાસીઓના ઝૂંપડામાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી છે, અને મોટી મહેલાતો હોય એમાં પણ કરી છે. આજે એમના ઉત્તરાધિકારી છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેને હમણાં કદાચ છેલ્લા એક અઠવાડિયામાં બહુ જ ન્યૂઝમાં હતા, એટલે કદાચ તમે જોયા હશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હમણાં 8-9 દિવસ પહેલા 20મી એપ્રિલે મિડલ ઇસ્ટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ યુએઈમાં એની રાજધાની અબુધાબીમાં શેખ ઓફ અબુધાબી મોહમ્મદ અલ ઝૈયદ એમણે 27 એકર જગ્યા બીએપીએસ સંસ્થાને ભેટમાં આપી, દાનમાં આપી. એટલે તમે બધાએ અક્ષરધામ જોયું હશે, યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર ઓર દિલ્હી અક્ષરધામ, ઓલમોસ્ટ ઓલ ઓફ યુ, લગભગ બધાએ. એ અક્ષરધામ જેવું કેમ્પસ અબુધાબીમાં ઊભું થશે આવતા 2 વર્ષમાં. આ એક જ એવું મોટું કાર્ય થશે કે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી જ્ઞાતિઓ નજીક આવશે, અને એનાથી બહુ જ મોટું પરિવર્તન ભવિષ્યમાં આવી શકે એવી શક્યતા છે. એવું મોટું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર કર્યું. એમના વિઝડમની વાતો તમારી સાથે શેર કરવાની. મેં કહ્યું એમ એમને 3.5 લાખ ઘરે પધરામણીઓ કરી છે. નાના મોટા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે લોકો એમને પ્રશ્નો એટલે પત્રો લખતા, એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. Unbelievable. રોજના 70 પત્રો વાંચવા અને જવાબ આપવો એટલે 2-4 દિવસ સુધી નહીં, 45 વર્ષ સુધી રવિવાર નહીં જોવાનો. પ્રમુખ સ્વામી મહારાજ એવી રીતે ઉત્તર આપ્યા છે. રોજ સવાર બપોર સાંજ 150 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એના પ્રશ્નો સાંભળતા. એના જીવનમાં પરિવારમાં જેમ જટિલ પ્રશ્નો હોય, જેની માટે એને આમ મૂંઝવણ રહેતી હોય, પ્રશ્ન રહેતો હોય, એવા 500 વ્યક્તિઓ રોજ પ્રમુખ સ્વામી મહારાજે 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન કરી આપ્યો. રોજ 2 થી 3 કલાક એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેસવાનો. કારણ કે તમે જે અક્ષરધામનું કેમ્પસ જોયું છે, એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. જે બાંધકામમાં હોય ને એને ખબર પડે 1200 અક્ષરધામ જેવા કેમ્પસ નાના મોટા ઊભા કરવા એટલે શું. એની સાથે સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ અને કોલેજીસ એ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી
એટલે કે નિર્માણ કર્યું અને એનું સફળ સંચાલન કર્યું. એટલે આટલો મોટો સંપ્રદાય એમને ચલાવ્યો. હમણાં જ 2.5-3 વર્ષ પહેલા જે પોતે ધામમાં પધાર્યા 95 વર્ષની ઉંમરે, અને અમારા જેવા લગભગ 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો એ સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ એવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલરી છોડીને સંત થયા છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું અને નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા. કેમ નહીં જામ્યું એટલે અહીં આવી ગયા? બધું જામેલું જ હતું, ગમેલું જ હતું. What I mean to say is કે પ્રમુખ સ્વામી મહારાજને સમાજનો આટલો બધો વિશાળ અનુભવ, સમાજની બધી ગતિવિધિઓ સાથે એ હંમેશા સુમેળમાં રહેતા. તો એમના જે અનુભવની વાતો છે, કારણ કે હજારો પરિવારના વિખવાદમાં મધ્યસ્થી બનીને એમને એ વિખવાદ મિટાવી દીધો. હજારો પરિવારમાં કોઈ એકાદ બે વ્યક્તિને કંઈક પરિવારમાં અસંતોષ હોય ને ઝઘડા હોય, એમને માર્ગદર્શન આપીને એ ઝઘડો એ મિટાવી દીધો. આવા હજારો પરિવાર અત્યારે સમાજમાં એવા છે કે દે આર હેપી ટુડે. આજે લોકો સુખી છે બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવેન્શન એટ ધ રાઇટ ટાઈમ. એટલે અમે સંતો પણ વિચરણ વધી ગયા છે. મેં પણ આઈ થિંક ઇન ધ લાસ્ટ 30 years લગભગ 25,000 થી પણ વધારે ફેમિલીની પર્સનલ વિઝિટ એમના ઘરે જઈને, દુનિયાના લગભગ 30 દેશોમાં 200 જેટલી સિટીઝમાં તો હું 25,000 ફેમિલીને વ્યક્તિગત મળ્યો છું. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજનો એક વિશાળ અનુભવ, એમનું શાણપણું, એની સાથે આ બધી થોડી વાતો એ તમારી સાથે શેર કરવાની કે હાઉ યોર ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. એમાં આપણે જઈએ પહેલા અમુક ચેક પોઈન્ટ્સ આપણે વિચારી લેવાના, સમજી લેવાના, જે આપણે ધ્યાન રાખવાનું છે. પહેલો મોટો ચેક પોઈન્ટ એ છે કે વેન યુ આર અ ફેમિલી, તમે જ્યારે એક પરિવારની જેમ સાથે આવ્યા છો, ઇટ ઇઝ અ ડિવાઇન યુનિટ. ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. એક એક્સિડન્ટ નથી જો તમે ભેગા આવી ગયા બધા. પતિ પત્ની, દીકરા દીકરી, મા બાપ. ઘણી વખત કોઈને એવું એરેન્જ મેરેજ હોય, સોરી એરેન્જ મેરેજ ના હોય, સેલ્ફ અરેન્જ મેરેજ હોય. સેલ્ફ અરેન્જ મેરેજ હોય તો એ લોકો એમ કે પરિચયમાં કે ખબર નહીં, અમે તો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા and we accidentally met and then we started a relation, then we got married. But that which you consider as an accident was not an accident. It was a divine design. એ બધું ભગવાનનું નિર્માણ કરેલું હોય છે. પણ તોય તમે એમ કહો મેરેજીસ આર મેડ ઇન હેવન, પણ હસતા હસતા એક વાક્ય મેં ઉમેર્યું છું કે મેરેજીસ આર મેડ ઇન હેવન બટ દે આર લિવ્ડ ઓન અર્થ. એટલે આ બધી વાતો આવશે અંદર. મેરેજીસ આર મેડ ઇન હેવન બટ દે આર લિવ્ડ ઓન અર્થ. એટલે સ્વર્ગમાં બધા લગ્ન નક્કી થતા હોય પણ જીવવાનું છે પૃથ્વી ઉપર ને. એટલે એમાં સ્વભાવ, પ્રકૃતિ બધું આવે. પણ જો એટલે એક્સેપ્ટન્સ ઓફ અ ગ્રેટ થોટ કે આપણે ફેમિલી તરીકે બધા સાથે આવ્યા, તો ભગવાને આપણને સાથે મૂક્યા છે. કંઈક આપણા ગયા જન્મનો એક ઋણ સંબંધ, કંઈક આપણો એક કર્મ સંબંધ હતો, એટલે પરિવાર તરીકે આપણે સાથે આવ્યા છીએ. પરિવાર તરીકે સાથે આવ્યા છે તો આખું જીવન આપણે સારી રીતે બધાએ સંપીને સુમેળે કાઢવું, એવું એક નિર્ણય અને નિશ્ચય બધાએ કરવો પડે. નાવ યુ કેન ચેન્જ યોર સ્પાઉસ, કેન યુ? હવે કે તમારા જીવનસાથી તમે બદલી શકવાના છો? કપડાં બદલાય, ઘર બદલાય, કાર બદલાય, પોલિસી બદલાય ઇન્સ્યોરન્સની, પણ યુ કાન્ટ ચેન્જ યોર ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બર તો એકવાર ભેગા થઈ ગયા, પતિ પત્ની, હસબન્ડ વાઈફ અને એક કે બે ચિલ્ડ્રન, માતા પિતા. હવે તમારી જિંદગી બરોબર વ્યવસ્થિત સમજીને કાઢવાની જ છે. નાઉ ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે અમદાવાદ જવા માટે અહીંયા મુંબઈથી રાત્રે ટ્રેનમાં બેસો, ટ્રેન તો સવારે અમદાવાદ પહોંચવાની જ છે અને તમે પણ અમદાવાદ પહોંચવાના છો. પણ ચોઇસ તમારી છે કે તમારે ઝઘડતા ઝઘડતા કો પેસેન્જર સાથે પહોંચવું છે કે કોઈ બે સારા માણસ જોડે થોડો પરિચય કેળવીને કંઈક સારી વાતો અને સારા વિચારોની આપલે સાથે પહોંચવું છે. ચોઇસ ઇઝ યોર્સ. એ ચોઇસ આપણી છે. એમ ફેમિલીમાં પણ તમે બધા સાથે આવ્યા, ચોઇસ ઇઝ યોર્સ
કે જગડતા જગડતા જિંદગી પૂરી કરવી છે, રોજ બધા ટેન્શનમાં પરિવારમાં તો ઘણા બધા પરિવારો એવા છે સવારથી ઉઠીને બધાને ટેન્શન, એકબીજાનું બીજાનું ટેન્શન રહે. તો એવી રીતે પણ જીવન પૂરું થાય છે. અને તમે બધાને સમજીને એક ફેમિલી મેમ્બરના એક્સેપ્ટન્સ, એક ફેમિલી મેમ્બરને સ્વીકારીને, એકબીજાને સમજીને, થોડું મોટું મન રાખીને, એકબીજા સાથે થોડું અનુકૂળતા કરીને તમે ચલાવી લો તો પણ સરસ રીતે જીવન પૂરું થાય. લાઈફ તમારી પોતાની છે પણ સ્ટીલ યુ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. આ વાક્ય સમજાણું? લાઈફ તમારી પોતાની છે જે તમે જીવો છો એ સ્ટીલ તમારું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ નથી. હા કે ના? આપણે બધા જ ડિપેન્ડન્ટ છીએ. ડુ યુ બિલીવ? યસ ઓર નો? વી આર ઓલ ડિપેન્ડન્ટ. આપણે બધા એકબીજા ઉપર આધારિત છે. પતિ પત્ની હોય, સંતાનો હોય, મા બાપ હોય, પછી કાકા કાકી હોય, કંઈક મામા માસી હોય, પડોશી હોય, પરિવારજન હોય, રિલેટિવ હોય, કોઈ ફ્રેન્ડ હોય. આપણે બધા એકબીજા ઉપર આધારિત જીવન જીવીએ છીએ. કોઈ વ્યક્તિ એકલો તો જીવન પૂરું કરી શકે નહીં, સામાજિક દ્રષ્ટિએ પણ નહીં. અને નાના મોટા પ્રસંગે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સુખ દુઃખ દરમિયાન પોતાની નજીક 15-25 વ્યક્તિઓની મદદની જરૂર પડે જ. તો though we have our own life, we are not independent. We are absolutely dependent. અને એમાં એવું નથી કે આપણે 99% ડિપેન્ડન્ટ, 1% ઇન્ડિપેન્ડન્ટ, 100% ડિપેન્ડન્ટ જ છીએ. તો પછી આપણે ક્યાં હોશિયારી રાખવાની જરૂર છે, ક્યાં કોલર ઉપર રાખવાની જરૂર છે, ક્યાં બે બટન ખુલ્લા રાખવાની જરૂર છે કે આઈ એમ સમથિંગ. યુ આર નથિંગ. પરિવારજનો આપણને મૂકીને બારગામ ગયા હોત તો આપણે ના જઈ શક્યા હોય ભેગા કામ ધંધા માટે. તો 2 દિવસ બધા ઘરમાં કોઈ ના હોય તો આપણે સૂનું નથી લાગતું કે વોટ્સએપ પર ફોટા તો મોકલો, તમે લોકો ક્યાં છો, ક્યાં ફરો છો તો અમને કહો, ભલે હું નથી આવી શક્યો પણ. તો પરિવારજન સાથે એ એક આત્મીયતા છે, પરિવારજન સાથે એક પ્રેમ છે, એ આપણે બધા નિભાવીએ છીએ અને પરિવારમાં આપણે સાથે રહીએ છીએ. એટલે કહેવાની વાત એ છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. આપણો જે પરિવાર છે એ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે. તો જ્યારે આપણો પરિવાર જ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે તો આપણે આપણા પરિવારને પૂર્ણ રીતે સ્વીકારી લેવાનો. પૃથ્વી પર દરેકનું જીવન, વ્યક્તિગત જીવન કે પારિવારિક જીવન, એ વ્યક્તિગત કે પારિવારિક જીવન એ એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલે છે. તમે જો દરેકનું જીવન એ એક્સેપ્ટન્સ ઉપર ચાલશે, એડજસ્ટમેન્ટ ઉપર ચાલશે અને કોમ્પ્રોમાઇઝ ઉપર ચાલશે. આ 3 શબ્દમાં દરેકે સ્વીકાર પણ કરવો પડે અને માસ્ટરી પણ મેળવવી પડે. સ્વીકાર, પરિવારજનનો સ્વીકાર. બીજું શું? એડજસ્ટમેન્ટ. અહીંયા કોઈ બેઠા એમ કહી શકે કે મારા ઘરમાં, મારા પરિવારમાં કાયમ મારું ધાર્યું થાય છે. આંગળી ઊંચી કરો તો 30-40 વર્ષ લગ્ન થઈ ગયા તો નહીં ને, કે 2 વર્ષ થયા હોય નહીં ને. એડજસ્ટમેન્ટ છે. કોક વખત આપણા મનનું સચવાય, કોક વખત સામેવાળી વ્યક્તિનું મનનું સચવાય. કોમ્પ્રોમાઇઝ છે. તો એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. એટલે મેં તમને 2 વાત કરી. એક તો પરિવારજન તરીકે તમને બધાને ભગવાને ભેગા મૂક્યા છે. ઇટ્સ અ ડિવાઇન ડિઝાઇન. ભગવાનની ઈચ્છાથી તમે પરિવાર તરીકે ભેગા આવ્યા છો, એ વિચાર પહેલો મનમાં રાખવાનો. બીજું કે આપણે આપણા પરિવાર સાથે એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝની ભાવના હંમેશા રાખવાની. કારણ કે હવે આપણે એમાં બદલાવ લાવી શકવાના નથી. હવે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. હવે એમાં કોઈ પરિવર્તનની શક્યતા નથી. આ 2 વિચાર તમે મુખ્ય રાખશો તો ઘણી બધી એવી વિચારધારા કે એવા વર્તન જેનાથી તમે વિભાજિત થાવ એનાથી તમે બચી જશો. તો પહેલી વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજા એમના વિશાળ અનુભવ પરથી કહેતા. આ એમનો જન્મ શતાબ્દી વર્ષની બધી ઉજવણી છેલ્લા 3 વર્ષથી ચાલે છે. 2021ની સાલમાં ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં 33 દિવસનો મોટો ઉત્સવ થશે. એમનો
શતાબ્દી મહોત્સવ 100 વર્ષનો ઉત્સવ થશે. એ અંતર્ગત સમાજ માટે એમનો એક ઉપદેશ, એમનો એક આ વિચાર દરેકના સુખાકારી માટે ધ ફર્સ્ટ થિંગ યુઝ ટુ સે વોઝ, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પરિવારજન સાથે અહમ અને મમત્વનો પ્રશ્ન આવવા ના દેવો. મી એન્ડ માઇન, ઈગો એ પરિવારજન સાથે આવવા દેવો નહીં. એ તમારે જ્યાં કરવું હોય ત્યાં કરજો, તમારા ઘરની 4 દિવાલની અંદર. ત્યાં એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલવાનું. અઠવાડિયા સુધી 10 દિવસ સુધી તમને ભાવતી આઈટમ ના બની હોય તો એ બૂમો પાડવાની નહીં. થશે 10 દિવસ પછી થશે, એનો ટાઈમ આવે તો થાય. હકીકત છે ને. તારે તો દર અઠવાડિયે ઢોકળા જોતા હોય, ક્યાંથી કાઢવા? એનો ટાઈમ આવશે એટલે થશે. ધ ફેક્ટ ઇઝ ધીસ. એટલે એમાં અહમ મમત્વનો પ્રશ્ન નહીં. બહુ સારા એક દ્રષ્ટાંતથી આ વાત આપણને સમજાવવામાં આવે છે કે પેલો સાપ હોય ને એ બધી જગ્યાએ વાંકો ચાલે ને, અને દરમાં જાય ત્યારે જે દર હોય દર એમાં સીધો અંદર જતો રહ્યો, ત્યાં પછી આ ડોવરો ના ચાલે. આ દેશી દ્રષ્ટાંતથી મેં વાત સમજાવી, જેનો અનુભવ અથવા તો સમજણ આપણને બધાને છે. સાપ દરેક જગ્યાએ વાંકો ચાલે, પણ પોતાનું જે દર છે એ ત્યાં સીધો ચાલે. કારણ કે દરમાં જો આડોડો ચાલે ને તો આ બધી એની શરીરને કેળો બધી છોલાઈ જાય ને, પછી બધી કીડીઓ એને ફોલી ખાય. કારણ કે સાપનું લોહી પાછું બહુ મીઠું, એટલે પછી કીડીઓ તો તરત ત્યાં આવી જાય. આમ ગોળ ફરી ફરીને કેટલી ને ચાતે, પછી તો એમ કીડીઓને ફોલી ખાઈને મરી જાય. કારણ કે કીડીઓના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાની 300 ગણી તાકાત છે. આ વિજ્ઞાન કહે છે 300 ટાઈમ્સ છે. અત્યારે એક પણ કીડી નથી દેખાતી. તમે એક નાનો સાકરનો કટકો અહીંયા મૂકો ને, તમને અડધો પોણો કલાકમાં બધી કેટલી કીડીઓ ભેગી થઈ જાય. પણ ક્યાંથી આવી હશે? આપણા વોટ્સએપ કરતા એનું મેસેન્જર ફાસ્ટ છે. હકીકતમાં કીડીઓનું જે કમ્યુનિકેશન છે ને, એની ઉપર તો અત્યારે ઘણી રિસર્ચ ચાલે છે ને ભવિષ્યમાં થશે. અને એક જણાને ન્યૂઝ મળે એટલે આપણી જેવું નહીં કે હું એકલો જ ખાઈ લઉં, આખી કમ્યુનિટીને ભેગી કરે. આ બધી ફેમિલી વેલ્યુઝમાં શીખવા જેવી વાતો છે એની પાસેથી. બેસ્ટ ફેમિલી સેટઅપ છે ને કીડીઓનું છે, એવું વિજ્ઞાન કહે છે. ધ બેસ્ટ ફેમિલી સેટઅપ. આપણે માણસ ભલે બુદ્ધિશાળી રહ્યા, બધા સંશોધનો પૃથ્વી ઉપર આપણે જ કરીએ છીએ. આખી પૃથ્વી સૃષ્ટિ તમામ છે, એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે. બધી વાત સાચી, પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે. ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ટ્સ ઇઝ ધી બેસ્ટ, મચ બેટર ધેન ધ હ્યુમન બીંગ્સ, એવું વિજ્ઞાન કહે છે. કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને સેજ ચાટીભાઈ તરત જતી રહે. તમે જોજો. અને પછી મેસેજ આપી દે, કમ્યુનિકેશન કરે. અને બધી કીડીઓ આવતી હોય એમાં કોમ્યુનિકેશન કરે, કઈ જગ્યાએ છે. કારણ કે એને તો કેટલું વિઝન હશે, અથવા તો ક્યાં એને ખબર પડે. પણ એ છે ને ખાલી બંને આમ ટચ થાય, તમે જોજો કીડીઓ સામસામે ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કનેક્શન આપે ને કીડીઓ બધો ડેટા, આ જગ્યાએ અહીંયા ટોપ એક આઈટમ પડી છે, ગો. બહુ જોરદાર ફેમિલી. એ લોકોમાં પણ રાજા હોય છે, રાણી હોય છે, પ્રિન્સ હોય, પ્રિન્સેસ હોય, આખું એક કિંગડમ જેવું તંત્ર હોય છે કીડીઓનો. બહુ સંશોધન થયું છે એની પર. દે હેવ અ કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ અને કોર્ટ, બધું જ હોય છે એ લોકોમાં. એ લોકોને પણ પોતાનું ઘર બાંધવું હોય ને તો એના કીડીના જે કિંગ હોય ને કોર્ટ હોય ને એની પરમિશન જોઈએ. એવું બધું તંત્ર છે. બહુ વિજ્ઞાન તો બહુ ડીપ ગયું છે. અને આપણે તો કઈ નહીં કે હું હવે 18-20 વર્ષનો થઈ ગયો, મારા પપ્પાને કઈ પૂછવાની જરૂર નહીં. આઈ એમ 18, આઈ એમ 20, આઈ એમ 22, આઈ ગોટ અ વોટિંગ રાઇટ. આજ વોટિંગ હતું ને, બધા વોટિંગ કરી આવ્યા છો. જેને કર્યું છે બધાને ધન્યવાદ, અને જેને નથી કર્યું એને દેશના નિર્માણમાં પોતાનો સહયોગ ન આપ્યો, એ દેશની અસેવા કરી કહેવાય. એટલે કદાચ જો ચૂકી ગયા તો આવતી વખતે કરજો. Because if you don't vote, you don't have the right to talk anything about the country. તમે વોટ ના આપો તો દેશ વિશે, દેશની પોલિસી વિશે કે સરકાર વિશે કે કોઈ નિર્ણય વિશે તમને ચર્ચા કરવાનો કોઈ અધિકાર જ નથી. તમે વોટ કરો તો જ ચર્ચા કરવાનો અધિકાર છે, બાકી નહીં.
યસ ઓર નો? કીડીઓમાં વોટિંગની સિસ્ટમ છે, તમને ખબર છે? હવે અલ્પ જીવ કહેવાય, કીડી તો કેટલું નાનું એક એક્ઝિસ્ટન્સ કહેવાય, એની બુદ્ધિશક્તિ આપણી બુદ્ધિશક્તિ કરતાં કેટલી ઓછી કહેવાય. તો એ લોકોમાંથી ફેમિલી સિસ્ટમ ને ફેમિલી વેલ્યુઝ ને ફેમિલી સેટઅપ બધું બહુ શીખવા જેવું હોય છે. તો જો પહેલી વાત આ છે કે આપણે અહમ અને મમત્વ કોઈ દિવસ આવવા ના દેવો. નો ઈગો, નો મી, નો માઇન્ડ, નો માય સેલ્ફ ઇન ધ ફેમિલી. વી ઓલ આર વન, વી ઓલ ઓન ધ સેમ પ્લેટફોર્મ. આપણે બધા એક છીએ, પરિવાર છીએ. ફોર ધેટ વેલ્યુઝ એ કોન્સ્ટન્ટ વિચાર તમારે મનમાં રાખવાનો. સો નો ઈગો, નો સેલ્ફિશનેસ અમોંગ્સ ફેમિલી મેમ્બર્સ. There you live with an open heart. તો તમને ખૂબ આનંદ આવશે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે છે, ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, પૃથ્વી પર સૌથી મોટો આનંદ પરિવારનો આનંદ છે. જો અહમ મમત્વના પ્રશ્ન થાય, અત્યારે જે યંગ કપલ્સમાં ડિવોર્સ થાય છે, એના 3-4 મોટા કારણોમાંનું એક કારણ ઈગો છે, અહમ છે. કારણ કે અત્યારે બે જણા ભણેલા હોય, ભણવાનું તો દરેકે હોય, દીકરો હોય કે દીકરી હોય, સારામાં સારું ભણવાનું, સારામાં સારા ભણાવવાના. પણ બે જણા ભણેલા હોય એટલે પછી કોમ્પ્રોમાઇઝની ભાવના જે ઓછી થઈ જાય. પેલો કે આમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો પેલી કે આમાં MBA, તો પતી ગયું. એને MBA નું ગુજરાતી આવડે છે ને? બધાને ખબર છે, મને બધું આવડે. એટલે પછી શું થાય? પછી ઈગો ક્લેશ આવે કે હું આઈ એમ ઓલ્સો હેવિંગ અ ગુડ સેલરી, પેલી કે મારી પાસે પણ સેલરી છે, આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. પણ પ્રોફેશનલ્સ બંને હોય એ સારું છે, કંઈ ખોટું નથી. પણ એ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરીને રહેતા ના આવડે તો તમારું ભણતર નકામું થઈ ગયું. ભલે તમે CA થયા ને MBA થયા ને MBBS થયા, પણ ઇફ યુ કેનોટ લર્ન ટુ કોમ્પ્રોમાઇઝ એન્ડ લીવ ટુગેધર એઝ અ ફેમિલી, ઓલ યોર એજ્યુકેશન ગોઝ ટુ એશિસ. તો પછી એ બધું બળી જાય. ભણતરનો અર્થ જ એ છે કે આપણે વ્યક્તિ સાથે સુમેળે રહી શકીએ. ધેટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશનની એક બહુ જ સરસ વ્યાખ્યા થયેલી છે. Education is that which remains with you when you've forgotten everything that has been taught to you. સંદીપ, એજ્યુકેશનની લાઈન વાળા છે ને બધા, એટલે એજ્યુકેશન ઇઝ that which remains with you when you've forgotten everything that has been taught to you. તમને જે ભણાવવામાં આવ્યું છે બધું તમે ભૂલી જાઓ ને, પછી જે તમારી પાસે રહે ને ભણતર, એટલે શું? સદગુણો, સ્થિરતા, મેચ્યોરિટી, પીઢતા, શાણપણું, વિઝડમ, એ બધું ભણતર. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ભણીને આ બધું લાવવાનું છે એકચ્યુઅલી. તો એ સમજીને આપણે કોઈ ઈગો ક્લેશ આવવા દેવો નહીં. અમદાવાદમાં બોય અને એક ગર્લ બંને ત્યાં ડેન્ટલ કોલેજમાં ભણતા હશે, બંનેને આમ પરિચય થયો, થોડી ફ્રેન્ડશિપ થઈ, પછી બંનેને એક રિલેશનશિપ શરૂ થયું. હવે બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા. ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે. સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય, અનબિલીવેબલ. અમે તો ત્યાં 2-3 કોન્ફરન્સીસમાં હમણાં 2-3 મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા, સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી. શું છોકરાઓને મળ્યા, 20, 22, 25 વર્ષના છોકરાઓ, શું આઈડિયાઝ છે એની પાસે. અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ એ લોકોને MF મળ્યું છે, PE મળ્યું છે. અનબિલીવેબલ. 22 વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય નંબર પ્રમાણે, કપડાં તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય, બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં? બસ વિચાર આવે. બૂટમાં સીધું 7 પછી 8 નંબર, 8 પછી 9, 9 પછી 10, કેમ કોઈને 8.5, 8.5 પગ ના હોય? એ કસ્ટમાઇઝ કેમ નહીં? એની પરથી સાયન્ટિફિક રિસર્ચ છે કે તમારો 8.5 પગ હોય તો તમે કાં તો 8નો બૂટ પહેરો, કાં તો 9નું પહેરો. 9નું પહેરો તમને થોડું લૂઝ કરતો હોય, મજા ના આવે, એટલે તમે 8નું જ પહેરો, થોડું ટાઈટ પડતું હોય તો. એ તમારું એક્યુપ્રેશર પગમાં થયા કરે એટલે 20, 25, 40 વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ. એ પછી રિસર્ચ કરી. You would be surprised to know that this idea, this research got $200 million of mutual fund. $200 million. આ આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે. એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને, એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને
$200 મિલિયન લઈ આવશે ને તમારી કંપનીને બેઠી ને બેઠી ખરીદી લેશે. હા, અમે BAPSA 1991 માં અમે અમેરિકામાં એક એક્ઝિબિશન એટલે મોટું આખું કલ્ચરલ ફેસ્ટિવલ કરેલું. ઇટ વોઝ વિઝિટેડ બાય 1.1 મિલિયન અમેરિકન્સ. 34 દિવસનો ઉત્સવ હતો ન્યૂજર્સી મેડિસનમાં, ત્યાં MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં અમે આ કેમ્પસમાં કરેલું. એમાં એક એક્ઝિબિશન કરેલું. એ પ્રદર્શનનું નામ હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. મનોજભાઈ, આ વાત બહુ સાંભળવા જેવી છે. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન એટલે કે સીમા રહિત વિશ્વ. એમાં મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા આપતા અમે શ્રવણનો ડાયરામાં મૂકેલો કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસાઈને ખભે ઉચકીને એ જાત્રાએ લઈ જાય છે. 5, 10, 15 જણા વિઝિટર્સ ભેગા થાય એટલે અમારો સ્પોટ ગાઈડ છે એ આખો ડાયરામાં સમજાવે કે વોટ ઇટ ઇઝ વોટ્સ ધ સ્ટોરી ઓફ શ્રવણ. એમાં એક ગ્રુપમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી મિસ સિલિયા ત્યાં ઊભા હશે. એમની ઉંમર 30-32 વર્ષની હશે. એમણે શ્રવણની સ્ટોરી સાંભળી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે ના આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને મિસ સિલ્વિયા સીધા ગયા પાર્કિંગ લોટમાં. ત્યાંથી કાર લઈને સીધા ગયા ઘરડાઘરમાં ઓલ્ડ એજ હોમમાં. અને ત્યાં એમના માતા પિતાને કીધું કે તમારી મેડિસિન્સ અને ક્લોથ્સ ને બધું લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારા ઘરે રહેવાનું છે. આવી બી ધ શ્રવણ ફોર યુ. એટલે માતા પિતાને તો આ શબ્દ નવો લાગે કે આ શ્રવણ શું છે. એટલે આ મિસ સિલ્વિયા એમના પેરેન્ટ્સને લઈને અમારા એક્ઝિબિશન સ્થળે આવ્યા. આ બધી વાત એમને વિઝિટર્સ બુકમાં લખી 1.5 પાનું ભરીને એટલે અમને પ્રાપ્ત થઈ છે. અને એમના માતા પિતાને લઈને આવે એટલે સ્પોટ ગાઈડને કીધું કે મારા માતા પિતા છે ને તમે આ સ્પોટ